હેલો બચ્ચાવાડી મજામાં બધાય. ગુડ આફ્ટરનૂન એવરીબડી. ચાલો જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 32, સ્વાધ્યાયનો 32મો દાખલો જે છે આપણા 5મા ચેપ્ટરમાં, એમાં શું કીધું છે? 50 કિલોગ્રામ દળનો માણસ છે, એક ટેબલ ઉપર ઊભો છે, પાટિયા ઉપર, અને 50 કિલોગ્રામ દળનો માણસ આપેલા પદાર્થને બે અલગ અલગ રીતે ખેંચે છે. આકૃતિમાં દર્શાવ્યું છે, બરોબર? તો દરેક કિસ્સામાં એ ટેબલ ઉપર કેટલું બળ લાગશે એ એક આપણે ગોતવાનું છે. અને જો ટેબલ છે ને 700 ન્યૂટનનું બળ ખમી શકતો હોય મહત્તમ, જો ટેબલ ઉપર 700 કરતાં વધુ ન્યૂટનનું બળ લાગશે ને તો ટેબલ તૂટી જશે અને માણસ એના ઉપરથી પડી જશે. તો એ બે કેસમાંથી કયો કેસ એને અનુકૂળ આવે પદાર્થને ખેંચવા માટે? જો સમજો, સ્વાધ્યાયનો 32મો દાખલો. એમાં પહેલો કેસ છે ને છોકરાઓ, એમાં એક આ પાટિયું છે, અહીંયા જમીન ઉપર એક પદાર્થ છે m બરાબર 25 કિલોગ્રામનો. હવે એક દોરી બાંધેલી છે અને આ વ્યક્તિ અહીંયા જે ઊભો છે, બરોબર, એ વ્યક્તિ પદાર્થને આમ ઉપર ખેંચે છે. માસ ઓફ પર્સન 50 કિલોગ્રામ છે. તો આ કેસમાં ટેબલ ઉપર ટોટલ કેટલું બળ લાગ્યું હશે એ આપણે ગોતવાનું છે. હવે જો સમજો કે હું ટેબલ ઉપર અહીંયા ખાલી ઊભો હોય એમને, તો ટેબલ ઉપર કેટલું બળ લાગે? mg જેટલું. mg એટલે મારું દળ, એને ગુણ્યા g. મારું એટલે મારું તો 50 કરતાં વધુ હશે, પણ 2 મિનિટ માટે વિચારો 50 છે. તો વ્યક્તિ દ્વારા ટેબલ ઉપર અધો દિશામાં કેટલું બળ લાગે? 50g, 500 ન્યૂટન બળ લાગે. પણ હું શું કરું છું, ઓલો પદાર્થ છે ને આમ ખેંચું છું, આમ આમ આ રીતે આમ. તો સમજો સરખું, હું પદાર્થને આમ ખેંચું છું એટલે મારા વડે પદાર્થ ઉપર ઉપરની દિશામાં બળ લાગ્યું આમ. ત્રીજા નિયમ અનુસાર પદાર્થ મારી બોડીમાં નીચેની બાજુ બળ લગાડશે. પદાર્થને મારે ઉપરની તરફ ખેંચવા માટે બોલો કેટલું બળ લગાડવું પડે? પદાર્થને તમારે ઉપરની તરફ ખેંચવા માટે પદાર્થના વજન જેટલું બળ લગાડવું પડે, mg જેટલું. એટલે વ્યક્તિ દ્વારા પદાર્થ ઉપરની બાજુ બળ લઈ ગયું, તો ત્રીજા નિયમ અનુસાર પદાર્થ વ્યક્તિ ઉપર નીચેની તરફ બળ લગાડશે. સમજો સરખું, હું પદાર્થને આમ ખેંચું છું, કેટલું બળ મેં પદાર્થ ઉપર લગાડ્યું હશે ઉપર ખેંચવા માટે? ડિંગ 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 25 ગુણ્યા g જેટલું. એટલે મેં ઉપર બળ લગાડ્યું, પદાર્થ સામે મારી બોડી ઉપર નીચે બળ લગાડે, અને મારી બોડી ને કારણે ટેબલ ઉપર નીચેની તરફ બળ લાગશે. સમજો? તો આપણે લખી શું? વ્યક્તિ દ્વારા પદાર્થ પર ઉપરની દિશામાં લાગતું બળ
F બરાબર માસ ઓફ બોડી, આ પદાર્થને આપણે બોડી કહી દઈએ, માસ ઓફ બોડી ઇન્ટુ જી. પદાર્થને ઉપર તરફ ઊંચકવા માટે આટલું બળ લગાડવું પડે. ત્રીજા નિયમ અનુસાર પદાર્થ વ્યક્તિ પર આટલું જ બળ અધો દિશામાં લગાડે. બરોબર. ત્રીજા નિયમ અનુસાર પદાર્થ વ્યક્તિ લખાઈ ગયું, વ્યક્તિ પર આટલું જ બળ અધો દિશામાં લગાડે. સમજો તો હવે આપણે લખી શકીએ, આથી ટેબલ પર લાગતું કુલ બળ F બરાબર, ટેબલ ઉપર લાગતું કુલ બળ F બરાબર કેટલું થશે જો સમજો. એક તો શું હશે, વ્યક્તિનું વજન. સમજો સરખું, ફરીથી કહું છું, ખાલી એમને ઊભો હોય ને તો મારા વજન જેટલું ટેબલ ઉપર બળ અધો દિશામાં લાગે, પણ હું પદાર્થના ઉપર ખેંચું છું, અને પદાર્થને ઉપર ખેંચવા માટે મેં પદાર્થ ઉપર mg જેટલું બળ લગાડ્યું ત્રીજા નિયમ અનુસાર. મેં ઉપર બળ લગાડ્યું તો ત્રીજા નિયમ અનુસાર પદાર્થ વ્યક્તિ ઉપર અધો દિશામાં બળ લગાડે, અને વ્યક્તિ ઉપર અધો દિશામાં બળ લગાડે, પણ વ્યક્તિ તો ટેબલ ઉપર ઊભો છે, અને ટેબલ ઉપર હજી નીચેની દિશામાં એક બીજું બળ લાગશે. કેટલું લાગશે? mg. સમજાણું કે નહીં? આથી ટેબલ ઉપર લાગતું પરિણામી બળ બરાબર માસ ઓફ પર્સન ઇન્ટુ જી પ્લસ માસ ઓફ બોડી ઇન્ટુ જી. કન્સેપ્ટ સમજાવવાનો છોકરા, કન્સેપ્ટ સમજો. હું આમ ખેંચું તો મેં ઉપર બળ લગાડ્યું, ત્રીજા નિયમ અનુસાર પદાર્થ મારે બોડી ઉપર આમ નીચે બળ લગાડે, પણ એ બળ બોડીમાં પાસ થતું ટેબલ ઉપર અધો દિશામાં લાગશે. એ ટેબલ ઉપર અધો દિશામાં લાગતું બળ મારું વજન પ્લસ પદાર્થે મારા ઉપર અધો દિશામાં લગાડ્યું એ. બરોબર. લખો તો લખી શકો, F બરાબર માણસનું વજન પ્લસ પદાર્થે માણસ ઉપર અધો દિશામાં બળ લગાડ્યું. બસ થઈ ગયું દાખલો. આ કેટલું? MP 50, MB કેટલો? 25, G કોમન 9.8. એટલે આ તમે ગણશો ને બચ્ચા પાર્ટી 735 ન્યૂટન બળ આવે. ફોર્સ ઓન ટેબલ કેટલું આવે બચ્ચા પાર્ટી? 735 ન્યૂટન. તો હવે શું થાય? રકમમાં એક વસ્તુ કીધી છે, આ ટેબલ છે ને, ટેબલ વધુમાં વધુ 700 ન્યૂટન બળ ખમી શકે, પણ અત્યારે તો ટેબલ ઉપર 735 ન્યૂટન બળ લાગ્યું, તો અહીંથી ટેબલ ઢૂમ નેરીનું થઈ જશે, એટલે વ્યક્તિ ભબાંગ નેરીનો શું થાય? નીચે પડે. બીજો કેસ, બીજા કેસમાં જુઓ. જો સરખું મસ્ત મજાનો કન્સેપ્ટ છે. અહીંયા પદાર્થ માસ ઓફ બોડી 25 કિલો, દોરી બાંધી છે, અને શું કર્યું ખબર છે? દોરીને અહીંયાથી એક ગરગડી ઉપરથી પસાર કરી, અને દોરી અહીંથી આમ છે, અને અહીંયા હવે વ્યક્તિ ઊભો છે. તો હવે શું થશે? પદાર્થ હતો, પદાર્થ હારે દોરી બાંધી, દોરીને આમ ગરગડી ઉપરથી પાસ કરી, દોરી આમ આવી. તો હવે મારે શું કરો? હવે હું જો દોરીને આમ ખેંચું આમ નીચે, સમજો સરખો. એટલે જો તમે આ વ્યક્તિ આ દોરીને આમ નીચે ખેંચે આમ, એટલે ગરગડી આમ ભ્રમણ કરે. હવે દોરીને આમ ખેંચે એટલે ગરગડી આમ ભ્રમણ કરે, એટલે પદાર્થ આમ ઉપર આવશે કે નહીં? બરોબર. તો કેટલું ફોર્સ ઓન બોડી?
MbG। પણ હવે સરખો કન્સેપ્ટ સમજો શું છે। આમાં તમે પદાર્થને આમ ખેંચતા હતા ઉપરની બાજુ, ગરગડી નથી બાંધી, પણ હવે ગરગડી બાંધી દીધી। પદાર્થ ઉપરથી આમ દોરી બાંધી, દોરીને આમ ગરગડી ઉપરથી પસાર કરીને આમ દોરીનો બીજો છેડો આમ હાથમાં। હવે મારે પદાર્થને આમ ઉપર લઈ આવવો હોય તો શું કરવું પડે? દોરીને આમ નીચે ખેંચવું પડે આમ। તો દોરીનો આમ નીચે ખેંચીશ કેટલા બળથી? MbG જેટલા બળથી। તો એનો મતલબ શું? પદાર્થને ઉપર ખેંચવા માટે ગરગડી હોવાથી મારે આ દોરીને આમ નીચે ખેંચવી પડે। એટલે મેં અધો દિશામાં MbB જેટલું બળ લગાડ્યું, તો પદાર્થ મારા ઉપર ત્રીજા નિયમ અનુસાર ઉર્ધ્વ દિશામાં આટલું બળ લગાડે। અને મારા ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગ્યું, એનો મતલબ મારા દ્વારા ટેબલ ઉપર ઉર્ધ્વ દિશામાં કેટલું બળ લાગ્યું? આટલું। તો શું થાય? શું વ્યક્તિનું વજન તો કેટલું હતું? MPG। હવે તમે દોરી નામ ખેંચે એટલે આપણો હાથ નીચે બળ લગાડે, ત્રીજા નિયમ અનુસાર પદાર્થ ઉપર બળ લગાડે। તો ટેબલ ઉપર ટોટલ કેટલું બળ લાગે? આ બેયની બાદબાકી જેટલું, આમાં બેયના સરવાળા જેટલું હતું। કન્સેપ્ટ સમજો, આમાં બેયની બાદબાકી જેટલું લખીએ આપણે। દોરીને ગરગડી પરથી પસાર કરીને પદાર્થને ઉપર લાવવા વ્યક્તિ દ્વારા દોરીને નીચે તરફ F બરાબર MbG જેટલું બળ લગાડવું પડે। ત્રીજા નિયમ અનુસાર દોરી ઉપર લાગ્યું, ઇટ મીન્સ પદાર્થ ઉપર લાગ્યું। ત્રીજા નિયમ મુજબ પદાર્થ આટલું જ બળ ઉપર તરફ લગાડી। તો ટેબલ ઉપર લાગતું કુલ બળ બોલો, FT બરાબર MPG, વજન તો અધો દિશામાં, પણ વ્યક્તિને હજી ઉપર કોક ખેંચે છે આટલા બળથી, માઇનસ MbG। સમજાણું છોકરાઓ? આ 50, આ -25, G એટલે 9.8, એટલે 25 ગુણ્યા 9.8, એટલે આ તમારો જવાબ આવશે 245 ન્યૂટન। સેકન્ડ કેસમાં ટેબલ ઉપર કેટલું બળ લાગે? 245 ન્યૂટન। અને ટેબલ તો કેટલું બળ ખમી શકે છે? 700 ન્યૂટન। તો આ કેસમાં ટેબલ તૂટશે નહીં। તો મને એમ કીધું છે કયો કેસ સારો, કેસ 1 કે કેસ 2? તો કેસ 2માં જુઓ તો ટેબલ ઉપર આટલું બળ લાગે, કેસ 1માં ટેબલ ઉપર આટલું બળ લાગશે। તો કયું સારું? તો કે કેસ 2, બરોબર। તો લખો નીચે, ટેબલ 700 ન્યૂટનનું બળ ખમી શકે છે। પ્રથમ કેસમાં ટેબલ ઉપર લાગતું બળ 735 ન્યૂટન હોવાથી ટેબલ તૂટી જશે, જ્યારે બીજા કેસમાં ટેબલ ઉપર લાગતું બળ 245 ન્યૂટન હોવાથી ટેબલ તૂટશે નહીં। આથી બીજા કેસ અનુસાર પદાર્થને તમારે ઉપર તરફ લઈ આવવો વધુ હિતાવહ છે, કે જેથી કરીને તમે પડો નહીં। આ કન્સેપ્ટ છે, સિમ્પલ વસ્તુ છે। ચાલો 33મો દાખલો મસ્ત મજાનો છે।
જોજે સ્વાધ્યાયનો 33. તેત્રીસમાં શું છે? 40 કિલોગ્રામ દળનો એક વાંદરો એક દોરડું મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે, તેના ઉપર ચડે છે. તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? જુઓ, એક ઝાડની ડાળી છે, ડાળી ઉપરથી એક દોરડું બાંધેલું છે. હવે આ દોરડા ઉપર એક વાંદરો છે, બરોબર, આ મંકી. માસ ઓફ મંકી 40 કિલોગ્રામ છે. હવે આ દોરડું છે ને, દોરડું 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે. તો નીચે તમને 4 કેસ આપ્યા છે. 4 કેસમાંથી કયા કેસમાં દોરડું તૂટી જાય ને કયા કેસમાં દોરડું ન તૂટે? ચાલો સમજો સરખી વસ્તુ. દોરડું એમને એમ ટીંગાઈ છે. એક વાંદરો ઓલા ઝાડની ડાળી ઉપર હતો અને એને જોયું કે દોરડું ટીંગાય એટલે ત્યાંથી કૂદકો મારીને અહીંયા આવીને આમ ટીંગાઈ ગયો. દોરડાને પકડી લીધું. જેવું એ દોરડાને પકડશે એટલે શું થશે? દોરડાને એનામ પકડી લીધું એટલે વાંદરાનું જેટલું વજન હશે ને, વજન એ ક્યાં આવે? અધો દિશામાં mg જેટલું. એટલે તરત દોરડું શું થશે? ખેંચાશે. એને સમજાતું? સિમ્પલ વસ્તુ છે. એક ઝાડ ઉપરથી દોરડું ટીંગાતું હોય અને તમે કૂદકો મારીને તમે આમ દોરડાને પકડી લ્યો એટલે જો ડાળી આમ થોડીક આમ નીચી આવશે. કારણ કે ખેંચાશે તમારા વજનને કારણે. તો ત્યારે દોરડામાં તમે આમ ટીંગાઈ ગયા છો, આમ દોરડા ઉપરથી આમ ટીંગાવજો, ડીંગ 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 ડીંગ, તો ત્યારે દોરડામાં કેટલું તણાવ આવે? વજન જેટલું આવે. કેટલું આવે? વજન જેટલું. તો પહેલા એક વસ્તુ હું શું લખું? જ્યારે વાંદરો દોરડાને પકડી રાખ્યું હશે ત્યારે દોરડામાં ઉત્પન્ન થતું તણાવ કેટલું હોય? T બરાબર માસ ઓફ મંકી ઇન્ટુ G જેટલું. માસ ઓફ મંકી 40, G એટલે 10. કેટલું આવે? 400 ન્યૂટન આવે. દોરડું કેટલું બળ ખમી શકે છે? 600 ન્યૂટન. દોરડું તૂટશે નહીં. હવે માની લ્યો આ વાંદરો છે, વાંદરાને બદલે માની લો કોઈ માણસ છે. 61 કિલોનો માણસ હતો. કેટલા કિલોનો માણસ હતો? 61 કિલોનો માણસે કૂદકો મારીને આમ દોરડાને પકડી લીધું. ધૂમ ધબાંગ નેરીનો પડશે. કારણ કે જેવો માણસ દોરડાને પકડશે ને એ આમ હવામાં લટકાતો હશે, પણ એનું વજન બધું દોરડા હારે કોન્ટેક્ટમાં છે એટલે એનું વજન બધું દોરડા ઉપર નીચે લાગે, એટલું એમાં ટેન્શન ઉત્પન્ન થાય. કેટલું આવે? 61 ગુણ્યા 10, 610 ન્યૂટન. એટલે નીચેની તરફ કેટલું આવે? 610 ન્યૂટન. અને તણાવ તો કેટલું ખમી શકતો હતો? 600 સુધી. તો ત્યાંથી દોરડું શું થઈ જાય? તૂટી જાય અને માણસ નીચે પડે. હવે આવી રીતે મને જુદા જુદા 4 કેસ આપ્યા છે. એ કેસમાં શું કીધું? એમાં વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે છે.
તો જો બચ્ચા પલટી શું થાય, આ દોરડું હોય, આ વાંદરો છે, વાંદરાનું પોતાનું વજન કેટલું હોય, માસ ઓફ મંકી ઇન્ટુ જી, અધો દિશામાં. હવે જો સમજો, વાંદરો એ જેટલા પ્રવેગથી ઉપર ચડે, દોરડાને આમ પકડીને ડિંગ 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 ડિંગ, અને એ જેટલો પ્રવેગ આવ્યો એનો મતલબ શું, એમાં કંઈક આભાસી બળ આવે. આભાસી બળ ગયા હશે અધો દિશામાં. વાંદરાની બોડીમાં કંઈક એક્સેલરેશન ઉત્પન્ન થયું, અને એ તો દોરડા રે કોન્ટેક્ટમાં છે, એટલે દોરડા ઉપર વાંદરો દોરડા રે કોન્ટેક્ટમાં છે, એટલે દોરડા ઉપર અધો દિશામાં એના વજન જેટલું બળ લાગે, પ્લસમાં વાંદરો દોરડું પકડીને ઉપર ચડ્યા ઢંગ 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 ઢંગ, એ જેટલા પ્રવેગથી, એને પરિણામે દોરડામાં કંઈક આભાસી બળ આવે. એ આભાસી બળ કઈ દિશામાં આવે, અધો દિશામાં. કેટલું આવે, માસ ઓફ મંકી ઇન્ટુ એ જેટલું. બરોબર. વાંદરો એ જેટલા પ્રવેગથી ઉપર ચડે ત્યારે દોરડામાં આભાસી બળ એમ ઓફ એમ એ જેટલું નીચે લાગે. તો દોરડામાં કેટલું ટેન્શન હશે, ટી બરાબર એમ ઓફ એમ જી પ્લસ એમ ઓફ એમ એ. ચાલો, માસ ઓફ મંકી 40, જી એટલે 10, એ એટલે વાંદરાનું પ્રવેગ 6 છે ને, કેટલો 6, એટલે 40 ગુણ્યા 10 ને 6 16, 16 ચોખ્ખું 16 ગુણ્યા 4, 16 ચોખ્ખું 64, એટલે કેટલું આવે, 640 ન્યૂટનનું તણાવ દોરડામાં ઉત્પન્ન થાય. તો શું થાય, દોરડું તો 600 ન્યૂટન બળ ખમી શકતું હતું, તો દોરડું આ કેસમાં શું થઈ જશે, તૂટી જશે. બરોબર. દોરડું 600 ન્યૂટનનું તણાવ ખમી શકતું હોવાથી તૂટી જશે, કારણ કે આમાં લાગ્યું છે તો કેટલું, 640 ન્યૂટન. એ કેસમાં બી કેસ આપ્યો, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે આવે. બી 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે. આમાં 6 ના પ્રવેગથી ઉપર ગયો, હવે આમાં 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે આવે. હાલો બોલો, શું થાય બચ્ચા પલટી? દોરડું અહીંયા વાંદરો આમ ટીંગાઈ ગયો છે, વાંદરાનું વજન તો એક હશે એમ ઓફ એમ જી. તણાવ, વાંદરો એ જેટલા પ્રવેગથી નીચે આવે છે, તો વાંદરો એ જેટલા પ્રવેગથી નીચે આવે તો આભાસી બળ ઉપર આવે. હા કે ના? તો શું થશે, ટી બરાબર, આ બે તો ઓપોઝિટ ડિરેક્શનમાં થયા, એમ ઓફ એમ જી માઇનસ એમ ઓફ એમ એ. એટલે માસ ઓફ મંકી 40, જી એટલે 10, એ એટલે 4, 40 ગુણ્યા 10 માંથી 4 જાય એટલે 6, 40 ગુણ્યા 6 240 ન્યૂટન થાય કે નહીં? તો આ કેસમાં દોરડા ઉપર કેટલું તણાવ આવે, 40 ન્યૂટન, 240 ન્યૂટન. ખમી કેટલું શકે છે, 600 ન્યૂટન. તો બી કેસમાં દોરડું તૂટે નહીં, એ કેસમાં તૂટે. હજી સી આપ્યો છે, સી કેસમાં હું કીધું છે 5 મીટર પર સેકન્ડના નિયમિત ઝડપ, એની નીચે અંડરલાઈન કરવાની છે. 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપ. ઝડપ અચળ છે, વેગ અચળ છે. 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે
બોલો હાલો શું થાય આમાં? નિયમિત વેગ છે, નિયમિત ઝડપ છે, કેવી ફ્રેમ કહેવાય? પ્રવેગી ગતિવાળી ફ્રેમ અઝડપીય ફ્રેમ કહેવાય. અને અઝડપીય ફ્રેમમાં આભાસી બળ આવે પ્રવેગની વિરુદ્ધમાં, પ્રવેગની વિરુદ્ધમાં, પણ આમાં તો નિયમિત ઝડપ છે. તો શું થાય? દોરડું હોય આ વાંદરો છે, એનું વજન કેટલું? mg. આ ટેન્શન, વાંદરો ઉપર જાય છે 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી કીધું. આભાસી બળ ન આવે. કેમ ન આવે? કારણ કે અચળ વેગ છે, અને અચળ વેગ અથવા તો સ્થિર અવસ્થા ઝડપીય ફ્રેમ કહેવાય. બરોબર? તો ચાલો શું થશે? ઝડપ અચળ હોવાથી આભાસી બળ ન લાગે, માત્ર વજન બળ જ અનુભવે. તો શું થાય? દોરડામાં તણાવ કેટલું આવે? T બરાબર માસ ઓફ મંકી ઇન્ટુ G. સિમ્પલ. ને કેટલું આવે? 40 ગુણ્યા 10 એટલે 400 ન્યૂટન. તો સી કેસમાં પણ દોરડા ઉપર 400 ન્યૂટનનું બળ લઈ ગયું, 600 ન્યૂટન ખમી શકે છે. તો સી કેસમાં એ દોરડું તૂટે નહીં. સમજાય છે છોકરાઓ? ડીમાં શું છે? જો વાંદરો મુક્ત પતન કરે, યાદ કરો, મુક્ત પતન કરતી વસ્તુ તો કેવી કહેવાશે? વજન રહિત અવસ્થા. અને વજન રહિત અવસ્થા હોવાથી દોરડું કાંઈ વજન અનુભવે જ નહીં, તણાવ કાંઈ અનુભવે જ નહીં. બરોબર? શું થાય? આ દોરડું છે, આ વાંદરો છે, વાંદરાનું વજન માસ ઓફ મંકી ઇન્ટુ જી નીચે, પણ વાંદરો મુક્ત પતન કરે છે. એ કેવી રીતે? કોક્ય કાંઈ ના હોય. દોરડા ઉપર તમે આમ લટકાતા હોય અને ધીમે ધીમે તમારા હાથ મૂકી દો, આમ નીચે લપસી જશો કે નહીં? તે ફ્રી ફોલ થયા કહેવાય. શું થયા કહેવાય? ફ્રી ફોલ. અને તમે નીચેની બાજુ જાશો, મુક્ત પતન કરે છે. આથી તેનું પ્રવેગ એ બરાબર જી અધો દિશામાં હોય. આથી આભાસી બળ, પ્રવેગ અધો દિશામાં છે, આભાસી બળ ઉર્ધ્વ દિશામાં લાગે. આભાસી બળ ક્યાં લાગશે બચ્ચા? પલડી ઉર્ધ્વ દિશામાં. ટી વાંદરો ગયો નીચે, એ બરાબર જી જેટલા પ્રવેગ. મુક્ત પતન કીધું તો આભાસી બળ ઉપર આવે, એમ ઓફ એમ એ. તો પરિણામી તણાવ કેટલું આવે? એમ ઓફ એમ જી. આ બે તો ઓપોઝિટ છે. માઇનસ એમ ઓફ એમ એ. પણ મુક્ત પતન કરે ત્યારે એ બરાબર તો જી હોય. તો ટી બરાબર એમ ઓફ એમ જી માઇનસ એમ ઓફ એમ જી. તો આ બે તો સરખા. આમાંથી આ જાય તો તણાવ કેવું આવે? 0. તો આ કેસમાં દોરડું કંઈ તણાવ અનુભવે જ નહીં. 600 ન્યૂટન લગી ખમી શકતો હતો, પણ આ કેસમાં તો કંઈ અનુભવતો જ નથી. એટલે આ કેસમાં પણ દોરડું તૂટે નહીં. પહેલા કેસમાં તૂટી જાય, બાકીના એક કેસમાં તૂટશે નહીં. ઓકે, સમજાણું છોકરાઓ? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું કાલના લેક્ચરમાં જોશું. સી યુ ધેન. બાય બાય. ટેક કેર. સી યુ. ધ્યાન રાખજો બધાય પોતપોતાનું. સરસ સરસ મજાની તૈયારી કરજો. બાય. ટેક કેર.